હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવશું આલુ પુલાવ। નવી રીતે બનાવશું તો સરસ ટેસ્ટી બનશે। પહેલાં આપણે કડાઈ લીધી છે ને એમાં આપણે 2 ગ્લાસ પાણી નાખશું ને આપણે બનાવશું યખની। 2 ગ્લાસ પાણી લઈ લીધું છે ને આપણે સૂકું લસણ હોય એનો ઉપરનો ભાગ કટ કરી લેવાનો છે ને એ પાણીમાં આપણે નાખી દેવાનું છે। અને આપણે આ ડુંગળી સમારી લીધી છે સાવ પતલી। અને હવે આપણે નાખશું વરિયાળી 1 ચમચી લીધી છે, આખા ધાણા લીધા છે, એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે યખનીમાં। અને સૂકા મરચાં લીધા છે, આખા મરી, લવિંગ અને ફૂલ લીધું છે, એ હવે આપણે નાખી દઈશું પાણીમાં। લીલી કોથમરી લીધી છે એ નાખશું। અને હવે આપણે યખનીને ચડવા દેવાની છે એટલે આપણે ઢાંકી દઈશું 5 થી 10 મિનિટ માટે એને પાણી ઉકળવા દેવાનું છે। અને 5 થી 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ કે સરસ આપણું લસણ હતું એ ફૂલી ગયું છે। અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। યખનીનું ખાલી આપણે પાણી જ લેવાનું છે ને આખો મસાલો બધો કાઢી લેવાનો છે, એટલે પાણી જ આપણે ભાતમાં નાખવાનું છે। અને હવે આપણે કઢાઈ લીધી છે તો એમાં આપણે તેલ નાખીશું થોડુંક, અને એમાં આપણે ડુંગળી નાખવાની છે, એ પણ ઝીણી સમારી લીધી છે। અને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને ચોળવાની છે તેલમાં। ડુંગળી અસલ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું। આપણે પાછી કઢાઈ લઈશું ને એમાં આપણે થોડુંક તેલ નાખશું। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તમાલપત્ર નાખશું, આખું જીરું નાખશું અને જીરું અસલ લાલ થવા દઈશું। તો સરસ જીરું ચડી ગયું છે આપણું। અને ત્યાર પછી આપણે નાખશું બટેટા નાખશું। મેં આવી રીતે ચિપ્સમાં કટ કરી લીધા છે બટેટા। અને તમે જો આવી નવી રીતથી બનાવશો ને આલુ પુલાવ તો બહુ સરસ ટેસ્ટી બનશે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે નાખશું હિંગ। બટેટા આપણે ગોલ્ડન બ્રાઉન કલરના સેજ થાય ત્યાં સુધીને આપણે તેલમાં ચોળવવાના છે। અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। તમે જોઈ શકો છો કે થોડા થોડા આપણા બટેટા છે એ ગોલ્ડન કલરના થવા લાગ્યા છે। તો હવે આદું લસણની આપણે પેસ્ટ નાખી દઈશું। અને મરચાંની પણ મેં પેસ્ટ કરી લીધી છે, એ પણ નાખી દઈશું આપણે, ને સરખું આપણે બટેટાને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે નાખીશું ટમેટું મેં મોટા કટકામાં સમારી લીધું છે તો એ નાખીશું અને સરખું મિક્સ કરી લેવાનું છે। તમે જો આ મસાલો સરખો ચોળવી લેશો તો સરસ આપણા આલુ પુલાવનો સ્વાદ આવશે। તો હવે આપણે યખનીનું પાણી નાખશું। તમે જો આવી રીતે બનાવશો તો સરસ ટેસ્ટી બનશે અને નવી રીતે બનશે। યખનીનું પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે ભાત નાખવાના છે। મેં ભાત 2 થી 3 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખી દીધા હતા। અને આ આપણે ડુંગળી જે તેલમાં ચોળવીને તૈયાર કરી હતી એ હવે આપણે 1 ચમચી નાખવાની છે એમાં, અને સરખું મિક્સ કરી લેવાનું છે એટલે સરસ મસાલાનો ફ્લેવર બેસી જાય। આલુ પુલાવનું પાણી સરસ ઉકળી ગયું છે તો એમાં મેં અડધું લીંબુનું ફાડુનો રસ નાખ્યો છે, એટલે આપણા ભાત છે એકદમ સરસ વ્હાઈટ થશે। ને મેં મરચું પાવડર લીધો છે 1 ચમચી, તમે કે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનો છે।
અને ત્યાર પછી આપણે નાખશું ગરમ મસાલો. મેં ગરમ મસાલો ઘરે બનાવેલો નાખ્યો છે, તમે ગમે એ પણ નાખી શકો છો. અને આપણે 15 મિનિટ માટે ધીમા ગેસે ચડવા દેવાના છે ભાત. 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે પાછું ઢાંકણું ખોલી લેવાનું છે ભાતનું. અને આપણે ડુંગળી જે કરીને રાખી છે ગોલ્ડન બ્રાઉન, એ હવે આપણે બધી જ નાખી દેવાની છે અને સરખી મિક્સ કરી લેવાની છે. હવે આપણે થોડુંક પાણી નાખી દઈશું એટલે આપણા ભાત થોડાક કાચા હોય તો સરસ બફાઈ જાય. ને હવે આપણે 15 મિનિટ માટે પાછા ઢાંકીને રાખી દેવાના છે. 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે આલુ પુલાવ સરસ ચડી ગયા છે ને એકદમ સરસ છૂટા થઈ ગયા છે. અને આપણે ઉપરથી નાખશું લીલી કોથમરી. આ રીતે આલુ પુલાવ જરૂરથી ઘરે ટ્રાય કરજો, બહુ સરસ બનશે. અને તમે જોઈ શકો છો કે આપણા આલુ પુલાવ છે એ અસલ છૂટા છૂટા થઈ ગયા છે અને આપણું બટેટું પણ સરસ બફાઈ ગયું છે. તમને મારો આલુ પુલાવનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે મારો આલુ પુલાવનો વિડીયો તમને કેવો લાગ્યો.